જામનગર શહેર અને જિલ્લામાં સમગ્ર ગુજરાતની માફક રખડતા પશુઓની જેમ રખડતા કૂતરાઓનો પણ ત્રાસ છે। સરેરાશ જોઈએ તો જામનગરમાં દર મહિને 1000થી વધુ લોકોને કૂતરા કરડવાના બનાવો બને છે અને આ ઈજાગ્રસ્ત દર્દીઓએ જીજી હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે। તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાએ આ સમસ્યાના નિવારણ માટે એક ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે। આ સમગ્ર વિષય અંગેની સત્તાવાર જાણકારીઓ પ્રાપ્ત કરવા તથા આપ સૌ દર્શકો સુધી આ જાણકારીઓ પહોંચાડવા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા આજે મંગળવારે બપોરે મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખાના ડેપ્યુટી એન્જિનિયર કેતન કટેસિયાની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી। કેતન કટેસિયાના જણાવ્યા અનુસાર 2017-18ની સાલમાં જામનગર શહેરમાં કૂતરાઓની સંખ્યા અંદાજે 25,000 હોવાનું માનવામાં આવે છે। આ સંખ્યા આજે 2025માં વધીને 35થી 40,000 જેટલી થઈ ગઈ હોય એવું પણ અનુમાન છે। છેલ્લા 8 વર્ષ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા આ અંગે કોઈ સર્વે કરવામાં આવ્યો નથી। સોલિડ વેસ્ટ શાખાના ડેપ્યુટી ઇજનેર કેતન કટેસિયાએ આ મુલાકાતમાં જણાવ્યું હતું કે કૂતરાઓના ત્રાસને નિવારવા માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શન પ્રમાણે જામનગર શહેરમાં કૂતરાઓના રસીકરણ અને ખસીકરણ એટલે કે નસબંધીની પ્રક્રિયા માટે જેને અંગ્રેજીમાં વેક્સિનેશન અને સ્ટરીલાઇઝેશન કહેવામાં આવે છે તે કામગીરીઓ માટે એક ખાનગી એજન્સીને ₹4 કરોડના મૂલ્યનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। આ રકમમાંથી પ્રત્યેક કૂતરા દીઠ ₹1,650ના ખર્ચ લેખે આગામી 2 વર્ષ દરમિયાન 20થી 25,000 જેટલા કૂતરાઓના વેક્સિનેશન અને સ્ટરીલાઇઝેશન માટેની કામગીરીઓ પાર પાડવામાં આવશે અને જરૂર જણાયા કામગીરીમાં વધારો કરવામાં આવશે। આ ઉપરાંત કેતન કટેસિયાએ મુલાકાતમાં એમ પણ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા જામનગર નજીકના નાઘેડી ખાતે ₹8 કરોડના ખર્ચે કૂતરાઓ માટે વેક્સિનેશન અને સ્ટરીલાઇઝેશન સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે। આ સેન્ટરમાં કૂતરાઓ માટે કુલ 300 પાંજરા ગોઠવવામાં આવશે। હાલમાં મહાનગરપાલિકા દ્વારા દૈનિક ધોરણે આ ખાનગી એજન્સીના માધ્યમથી 25થી 30,000 જેટલા કૂતરાઓને પકડીને તેના વેક્સિનેશન અને સ્ટરીલાઇઝેશન માટેની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે। હાલમાં આ કામગીરી શહેરના આર્મી એરિયા પૂરતી મર્યાદિત છે। આગામી દિવસોમાં આ કામગીરી શહેરના વિવિધ વોર્ડમાં તથા નગરજનો તરફથી જે વિસ્તારોમાંથી કૂતરાઓ અંગેની ફરિયાદો મહાનગરપાલિકાને મળશે તે ફરિયાદીઓના અનુસંધાને કૂતરાઓને પકડીને તેનું વેક્સિનેશન અને સ્ટરીલાઇઝેશન કરવામાં આવશે। ત્યારબાદ 2-4 દિવસ સુધી આ પ્રકારના વેક્સિનેટેડ કૂતરાને સેન્ટરમાં રાખીને ફરીથી જે વિસ્તારમાંથી જે કૂતરાને પકડવામાં આવ્યા હોય તે વિસ્તારમાં તે કૂતરાને છોડી દેવામાં આવશે। આ બધી જ કામગીરી બાદ એટલે કે હવે પછીના 2 વર્ષ બાદ જામનગર શહેરમાં કૂતરાઓની સંખ્યામાં નિયંત્રણમાં લેવામાં મહાનગરપાલિકાને સફળતા મળશે એવો આશાવાદ મહાનગરપાલિકાએ વ્યક્ત કર્યો છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા અને સોલિડ વેસ્ટ શાખાના ડેપ્યુટી એન્જિનિયર કેતન કટેસિયા વચ્ચેની આ મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો। क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडीफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबिंग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं।
बॉर्डिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જામનગર મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા છે અને ખાસ કરીને સોલિડ વેસ્ટ શાખાના જે શાખામાં જે આવે છે એવા ડેપ્યુટી એન્જિનિયર કેતન કટેશ સાહેબની ઓફિસમાં આવ્યા છે અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી જામનગર લેવલે કૂતરાનો ત્રાસ એટલે કે શ્વાનનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી વધી ગયો હતો અને એટલો બધો વધી ગયો હતો કે લોકો હડકાયા કૂતરા થાય અને લગભગ દર મહિને 1000 લોકોને હડકાયા કૂતરા કરતા અને ખાસ કરીને જીજી હોસ્પિટલની વાત કરીએ તો એની અંદર અમે લોકો આંકડાકીય માહિતી લીધી હતી। ગયા વર્ષે વાત કરીએ તો 12000 લોકોને આ કૂતરા લોકોએ બટકું ભર્યું હોય એ રીતના બનાવ બન્યા છે અને એ બાબતની જે ટ્રીટમેન્ટ છે એ જીજી હોસ્પિટલ આપી હતી। અને અત્યારની વાત કરીએ તો છેલ્લા 7 મહિનાથી લગભગ 8000 લોકોને કૂતરા કરડવાના બનાવ બન્યા છે। એટલે આ બાબતની ગંભીરતા લઈ મહાનગરપાલિકા પણ ચિંતિત હતી, પણ અમુક સરકારશ્રીના નિયમ અને એના નિયમોનું એને પાલન કરવું પડતું હોય। પણ હમણાં છેલ્લા ઘણા સમયથી આમ તમે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ પણ આ બાબતની ચિંતા કરતી એને પણ ફોલોઅપ કરવાની વાત હતી। સુપ્રીમ કોર્ટે આ બાબતની માર્ગદર્શન આપ્યું, ગાઈડલાઈન આપ્યું ખાસ કરીને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને કે ભાઈ કૂતરાને તમારે પકડો અને એના પર રસીકરણ ખસીકરણની કાર્યવાહી કરો અને એમાં કોઈ નડે તો એના ઉપર પણ કાર્યવાહી કરો, એ ટાઈપનો એક વટહુકમ બહાર પાડ્યો છે। તો આ બાબતના જે ઇન્ચાર્જ છે આ કૂતરાની જવાબદારી છે એ અઘરો વિષય છે, પણ એક એજન્સીને કામ આપવામાં આવ્યું છે અને એનો સ્ટાફ જે છે એ આ બાબતની કાર્યવાહી કરશે અને ગલીએ મહોલ્લે જઈ કૂતરાને પકડશે અને પછીની જે કાર્યવાહી છે એ આપણે કેતન કટેશ સાહેબ જાણશું કે સાહેબ જે પ્રમાણે કૂતરાની જે કાર્યવાહી કરવામાં આવી છે એ કઈ ટાઈપની વ્યવસ્થા છે અને ખાસ કરીને સુપ્રીમ કોર્ટ રાજ્ય સરકાર અને ખાસ કરીને આપણા કમિશનર સાહેબનું કઈ ટાઈપનું માર્ગદર્શન આપને મળ્યું છે? એમાં તમે જે વાત કરી કે દર વર્ષે આટલા બાઇટ થાય છે ડોગના, અને આ ઉપરાંત સુપ્રીમ કોર્ટની રાજ્ય સરકારની ગાઈડલાઇન છે એ મુજબ આપણે એક સોલિડ વેસ્ટ શાખા દ્વારા ડોગનું સ્ટરીલાઇઝેશન અને વેક્સિનેશનની એક ટેન્ડર બહાર પાડવામાં આવેલ। આ ટેન્ડરમાં યસ ડોમેસ્ટિક રિસર્ચ સેન્ટર તરીકે એક એજન્સી આવેલી છે અને એના દ્વારા અમે કામ હાથ ધરવામાં આવેલું છે। આ કામ લગભગ અમે 1 મહિનોથી ચાલુ કરવામાં આવેલું છે અને આમાં ડોગનું સ્ટરીલાઇઝેશન અને વેક્સિનેશન કરી અને જે જગ્યા પર જે ડોગ આપણે કેચિંગ કરવામાં આવશે એ જ સ્થળ ઉપર ફરી પાછું એને સ્ટરીલાઇઝેશન અને વેક્સિનેશન કરી એ સ્થળ ઉપર ફરીથી આપણે ત્યાં મૂકવામાં આવશે। અને આ પ્રોસિજરમાં ડોગનું જ્યાં સુધી વેક્સિનેશન સ્ટરીલાઇઝેશન ના થાય ત્યાં સુધી તેમજ એને કદાચ વધારે રિકવરી ન મળે ત્યાં સુધી આપણે ડોગને ત્યાં રાખશું। મિનિમમ 4 થી 5 દિવસ સુધી આપણે ડોગને ત્યાં રાખી એને ખોરાક બોરાક અને બધી ફેસિલિટી આપી અને ફરી પાછા એને જે જગ્યાએથી કેચિંગ કર્યું એ જગ્યાએ આપણે સ્થળ ઉપર ફરીથી એને ત્યાં મૂકવામાં આવશે। ખાસ કરીને જે પ્રમાણે રસીકરણ ખસીકરણની જે વાત છે તો એની અંદર આમ કૂતરાને શું એમાં આમ જનતાને શું ફાયદો છે અને કૂતરા ઉપર શું એની અસર થશે? આ સ્ટરીલાઇઝેશન વેક્સિનેશન જે પ્રોગ્રામ છે એમાં વેક્સિનેશનથી ડોગને કોઈ સ્ટ્રેક ડોગ છે એટલે કોઈ પબ્લિકને કરડી જાય તો એને વેક્સિનેશન કરેલું હોય તો એના અસર ન થાય બીજી કોઈ। અને આ ઉપરાંત સ્ટરીલાઇઝેશન કરવાથી આપણા શહેરમાં જે સ્ટ્રે ડોગ છે એની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો થઈ અને ઓછી થઈ જશે, એના માટે આ પ્રોગ્રામ કરવામાં અંદાજ માર્યો છે કે જામનગર લેવલે કેટલા કૂતરાની સંખ્યા હશે અંદાજિત? અંદાજ આજથી લગભગ 2018 કે 17માં કે લગભગ 25,000 ડોગનો સર્વે કરવામાં આવેલો એક એજન્સી દ્વારા। આશરે 25,000 જેટલા ડોગ છે એ આપણા ડોગ તરીકે આપણા જામનગર શહેરમાં હાલે છે। અને ખાસ કરીને કેટલા કૂતરાને રોજ આ રીતની વાત કરશે કે પકડવામાં આવશે અને પછી એને છોડવામાં આવશે? હાલે તો કામ ચાલુ કરી એટલે એક ટીમથી ચાલુ કરવામાં આવેલ છે અને આ ટેન્ડર છે આપણે 4 કરોડનું છે અને 2 વર્ષ સુધી આપણે કામગીરી કરશું એની, એટલે એ પ્રમાણે જોઈએ તો લગભગ રોજના 20 થી 25નો ટાર્ગેટ છે એ પ્રમાણે આપણે ચાલશું અને 70 થી 80% જો આપણે આનું પ્રોગ્રામમાં સક્સેસ જઈએ તો એવી ગાઈડલાઇન છે કે 80% સુધીમાં તમે સ્ટરીલાઇઝેશન કરો તો આની વસ્તીનું નિયંત્રણ થઈ જાય, એટલે આપણે ટાર્ગેટ 2 વર્ષમાં એવો છે કે આ રીતે। સાહેબ આમ વાત કરીએ તો ધીમી ગતિના સમાચાર થયા, રોજના 20 કૂતરા, મહિને 600 થયા, વર્ષના 7200 થયા, તો એ પણ આંકડાકીય વાત જગડીએ તો આ વસ્તુ તો પલ્લો કોઈ દી આ કપાય એવું જ નથી લાગતું। એમાં એક ડોગ છે ને અમે
પહેલી વખત જ્યારે કર્યું ને 1-1.5 વર્ષ પહેલાં, ત્યારે આપણી પાસે કેજીસ થોડા ઓછા હતા. એના થોડો વધારો કર્યો છે અને એ પ્રમાણે થોડો ડોગનો આ વખતે વધારો થઈ જશે. એટલે લગભગ આપણે 30ની આજુબાજુ પહોંચી શકશું એવું ટાર્ગેટ છે. પણ 30 થાય તો 12,000 થયા તોય સાહેબ તમને કોઈ 12,000 એટલે આપણે 25,000 તો ડોગ આખા વસ્તી છે, તો 2,000માં 70% આપણે જો કવર કરી શકશું તો એનો વસ્તીમાં નિયંત્રણ લાવી શકશું એવી ગાઈડલાઈન. અને ખાસ કરીને એની અંદર કેટલી ટીમ જાય છે અને કેટલા લોકો આમાં બાબતે ખાસ કરીને એ જ્યારે એના એરિયામાં આવે આ બાબતની ડોગને પકડવા માટે, તો એના માટે રહેવાસીઓએ શું કરવું જોઈએ? રહેવાસીઓએ અત્યારે સુપ્રીમ કોર્ટની એક ઓરલ ઓર્ડર આવેલો છે, એમાં પણ ડોગને કેચિંગ કરવાની અમને જે પણ પદ્ધતિ આપેલી છે એનો ફોલો કરશું. આ ઉપરાંત પબ્લિકને આટલા દર વર્ષે આપણે લઈએ કે 2025ની સાલમાં લગભગ 8,120 જેટલા કૂતરાનું કરડી ગયા છે પબ્લિકને, તો એ પ્રમાણે આપણે કાર્યવાહી આગળ કરશું અને જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એને આપણે ફોલો કરશું. અને પબ્લિકને એ કહેવાનું થાય છે કે આમાં થોડો સપોર્ટ કરે અને બધાના હિતની વાત છે. ક્યાંક જીવદયા પ્રેમીનો કંઈ હશે તો એ પ્રશ્ન પણ આપણે સાથે મળી અને સોલ્વ કરશું અને આ કામગીરી સક્સેસ જાય એવા પ્રયત્ન કરશું. આમાં પબ્લિકે આ રીતે સપોર્ટ કરવાની જરૂર છે. તો અત્યારે સાહેબ ક્યાં કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે? ખાસ કરીને 1 મહિનાથી તો આપ કહો છો ચાલુ થઈ ગયો છે, તો અત્યારે કઈ ટાઈપની લોકોના એરિયામાં કઈ રીતની વ્યવસ્થા થશે અને કઈ રીતની આ ટીમ જશે? આપણે હાલમાં તો અત્યારે આર્મીમાં ઘણા સમયથી એક પેન્ડિંગ ફરિયાદ હતી, એટલે પ્રાયોરિટીમાં તહેવારના દિવસો હતા ને અત્યારે બધા અડચણરૂપ ના થાય સિટીમાં પકડવા વખતે, એટલે આપણે આર્મીમાં એક એરિયામાં ચાલુ કરેલ છે. ધીમે ધીમે અમે વોર્ડ વાઇઝ જશું, એ ડિસિઝન લઈ લઈશું કઈ રીતે જવું છે આગળ. વોર્ડ વાઇઝ જઈએ કે અથવા તો કોઈ કમ્પ્લેન આવે એના બેઝ ઉપર જઈએ, એ પ્રાયોરિટી નક્કી કરીને આગળની કામ ખાસ કરીને દર આજે આ ટીવીમાં પ્લે થાય છે તો આજુબાજુમાં જે લોકો ટીવી જોવે છે એની આજુબાજુમાં કૂતરાનો ત્રાસ ભયંકર છે, તો એની કમ્પ્લેન આવશે તો એ વાતને આપણે ફોલોઅપ કરશું. હા, કોઈ પણની કમ્પ્લેન આવશે આપણે એને ફોલોઅપ કરશું. અને એ રીતે કારણ કે લોકોએ આ બાબતની ફરિયાદ કરવાની રહેશે કે આપ સામેથી ત્યાં એના એરિયામાં જશો? નહીં, આપણે સામેથી જ એરિયામાં જવાનું છે. આ દરમિયાન કોઈ ફરિયાદ આવશે એને પણ ફોલો કરશું આપણે. આ રીતે તમે જોયું કે આ કેતન કટેલ સાહેબ હતા, ડેપ્યુટી એન્જિનિયર છે સોલિડ વેસ્ટ શાખામાં, અને ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી આ બાબતની મૂવમેન્ટ કરે છે. અને ખાસ કરીને કૂતરાની જે વાત આવે, ડોગની જે વાત આવે, એનાથી બચવા માટે લોકોને એક રાહત મળે અને એની સંખ્યા દિવસે દિવસે ઘટે એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે કે રસીકરણ અને ખસીકરણ, એટલે કે આપણને જે હડકવા કૂતરા કરતા હોય ને આપણે જે હડકવાની ઇન્જેક્શન લેવા પડતા હોય એ લગભગ હું માનું ત્યાં નહીં લેવા પડે, તો આપણે એ ફરી પ્રશ્ન કરશું કે સાહેબ ખાસ કરીને ઇન્જેક્શન લેવાના હોય તો એ લેવાની વાત બનશે આ બનાવ બન્યા પછી? વેક્સિનેશન કર્યા પછી ચાન્સ એના ઓછા રહેશે, પણ 2-4 મહિનામાં તો બધા કૂતરાને ન આપી શકાય. એટલે જ્યાં પણ એવા પ્રોબ્લેમ ઊભા થશે તો એ પ્રોબ્લેમનું આપણે સોલ્યુશન કરવા માટે અને આગળની કાર્યવાહી કરશું. એટલે આ રીતે જોજો આવતા દિવસોમાં કે એની જે કૂતરાની જે સંખ્યા છે 25,000 જેવો આંકડો કહે છે, પણ આજે 2018નો આંકડો છે, ત્યાં લગભગ 35,000-40,000 કૂતરા હશે માર્કેટમાં. પણ એને ટાર્ગેટ કરવા માટે તો આવતા દિવસોમાં આ લોકોએ મહાનગરપાલિકા આ બાબતની ટીમ પણ વધારવી પડશે, એનું બજેટ પણ વધારવું પડશે. અને ખાસ કરીને આપણે સાહેબ આનું જે બજેટ હોય છે એક કૂતરા દીઠ મહાનગરપાલિકાને કેટલો ખર્ચો આવશે? 1,650ની આજુબાજુ છે. AWAIના નો જે છે એમાં નક્કી થયેલા જ ભાવ છે અને એ પ્રમાણે આપણે એસ્ટિમેટ બનાવીને ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે અને 1,650ની આજુબાજુનો ભાવ આવે. 4 કરોડ જે વાત છે એ 4 કરોડની અંદર કેટલા કૂતરા કવર થાય? એટલે 1,650નો ટાર્ગેટ રાખીને અત્યારે કામગીરી કરવામાં આવે છે. વધારે ઘટાડો થશે તો આગળ ટેન્ડરની કાર્યવાહીમાં જોશું આગળ કઈ રીતે જશે. એટલે આ લોકોએ મહાનગરપાલિકાએ આવતા દિવસોમાં એ બાબતે ચિંતિત થવું પડશે અને આ ખાસ કરીને 2 થી 5 ટીમ વધારે ટીમની પણ જરૂર પડશે, તો જ આ જે છે કૂતરાનો જે દિવસે દિવસે વ્યાપ વધ્યો છે તો એને ઘટાડવા માટે મહાનગરપાલિકાએ આ બાબતની ગંભીરતા લેવી પડશે અને લગભગ 4 દિશાની અંદર આ બાબતની મુવમેન્ટ શરૂ કરવી પડશે, તો જ આ વાત બનશે. પણ અત્યારે જે શરૂ કર્યું છે એ બાબતે મહાનગરપાલિકા અભિનંદન પાત્ર છે. એક વસ્તુ એ ઉમેરવાની છે, તમે જે કીધું કે આ 4 ટીમે અત્યારે હાલમાં 4 ટીમ માટેની એક આપણા બેઝિક ફેસિલિટી હોવી જોઈએ કે એના કેજીસ એટલા હોવા જોઈએ, એની જગ્યા એટલી હોવી જોઈએ. તો એ માટે આપણે એક ડોગ વેક્સિનેશન અને સ્ટરીલાઇઝેશન સેન્ટર અત્યારે નાગેડી બનાવી રહ્યા છીએ. એનું કામ ચાલુ કરવામાં આવેલું છે. એ 8 કરોડના ખર્ચે આપણે ચાલુ કરશું અને લગભગ 500 કેજીસનું આપણું 300 કેજીસ ત્યાં બનાવવામાં આવશે. એટલે વધારે આપણા આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ જશે, એટલે આ રીતે આપણે એને આગળ વધારી શકશું વધારે કામગીરી.